નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા રાજન। આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડોદરાના છીપવાડામાં બીફના સમોસા વેચવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો। મળતી જાણકારી અનુસાર એલસીબીની ટીમે પાણીગેટ જૂનીગઢી છીપવાડામાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ગૌમાંસ સાથે ગૌમાંસના સમોસા સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે માહિતીના આધારે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખના ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં બીફનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો। વડોદરાના છીપવાડામાં હુસેની સમોસા નામની દુકાનમાં ગૌમાંસથી બનેલા સમોસા વેચવામાં આવતા હતા। ઝોન 4 એલસીબીએ 6 આરોપીઓની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન એક મકાનમાંથી 325 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરાયો હતો। ગ્રાહકો પણ સમોસા બીફથી બનાવવામાં આવતા હોવાની માહિતીથી અજાણ હતા। બકરી કે ભેંસ કરતાં બીફ સસ્તું હોવાથી સમોસામાં બીફનો ઉપયોગ થતો હતો। પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઇમરાન પાસેથી ગૌમાંસ લેતો હતો। મકાનમાં બીફના સમોસા તૈયાર કરી શહેરમાં સપ્લાય કરતા હતા। ભાલેજથી ગૌમાંસનો જથ્થો લાવવામાં આવતો હતો। દુકાનદારનું કહેવું છે કે બકરી કે ભેંસ કરતાં ગાયનું માંસ સસ્તું પડતું હોવાથી તે બીફના સમોસા બનાવતો હતો। વડોદરામાં ઝોન 4 એલસીબીની ટીમે છીપવાડાના એક મકાનમાંથી બીફ અને બીફના સમોસાનો જથ્થો પકડી પાડ્યો હતો। તેમાં પોલીસે સમોસાની દુકાન ચલાવતી વ્યક્તિ સહિત 6 ને ઝડપી પાડ્યા છે। હાલમાં તપાસ ચાલુ છે અમારી, પરંતુ આ જ્યારે આનું અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદને, તો એના ફાધર પણ સમોસા બનાવીને જ વેચતા હતા અને આ પોતે પણ આ જ ધંધો કરે છે અને દીકરો પણ આ જ ધંધો કરે છે, એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય। અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ લોકો વેચતા હતા અને એ જ કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમને એની પાસેથી તળીને લેતા હતા। એ હાલ તપાસ ચાલુ છે। ગૌવંશ છે તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે, જેનો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઈરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ભંગ કરેલો છે। જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગૌ પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 8, 2, 4 અને 10 મુજબ ગુનો દાખલ કરેલો છે।